Good morning, friends. આપણે અમર્શન ઓફ પાર્ટનરશિપ ફર્મ એના 4 ક્વેશ્ચન જોયા. આજે આ લાસ્ટ ક્વેશ્ચન આ ચેપ્ટરનો વ્યવસ્થિત ફેરબુકમાં તમારે ઉતારી લેવાના છે. વળી પાછા રિવિઝન સ્વરૂપે થોડાક સમય પછી વળી પાછા ફેરબુકમાં વ્યવસ્થિત તો આપણે જોવા થાય એક્ઝામ સમય ઉપર. આ ક્વેશ્ચન બધાની રકમ આપણે છે એ ગ્રુપમાં મોકલીએ છીએ એટલે એમાંથી તમને લખવામાં સરળતા રહે. ચલો ક્વેશ્ચન નંબર 5. આમાં મેક્સિમમ પ્રિપેર કરવાનું છે એટલે ખાસ ધ્યાન રાખજો. આમાંથી આ બધું ન પૂછી શકે, અમુક પાર્ટ પણ પૂછે પણ છે સારો દાખલો. લઘુ મગુ અને જીગુ પગુ. લઘુ મગુ એન્ડ જીગુ એન્ડ પગુ. તમને એમ થશે નામ પણ હવે પાર્ટનરના નામ જ આવા છે, શું કરવાનું. Where the partners sharing profits and losses in the ratio of 2:1 and 3:2 respectively, balance sheet of both firm as on 31st March 2020, whereas under both firms decided to amalgamate. Books of the firm Laghu Maghu are to be continued and it absorbs the firm of Jigu Pagu in their firm. લઘુ મગુ છે એ કન્ટિન્યુ કરે છે એની બુક્સમાં, બરાબર. એબ્ઝોર્બ જીગુ એન્ડ પગુને સમાવી દે છે. કેપિટલ આપેલી છે, લાયબિલિટીઝમાં બધી આપેલી છે લઘુ મગુ જીગુ પગુની, અને એસેટ્સ આપેલી છે. એડજસ્ટમેન્ટ આપણે જોઈએ છીએ કે following particulars are to be considered to determine the new value of both the firm's assets. Value of machinery of the firm Laghu Maghu is decreased by rupees 3,000 and value of machinery of the firm Jigu Paghu is decreased by 15%. Number 2. Stock of the firm Laghu Maghu is valued rupees 34,500 while stock of the firm Jigu Paghu is to be taken as per book value. Provision for bad debt reserve was to be made at 5% on debtors of both the firms. Number 4. Value of goodwill of the firm Laghu Maghu is fixed of rupees 9,000. Goodwill is to be written off in the books of new firm. New firm માં written off કરવાની છે. Furniture of the firm Laghu Maghu was not taken over by new firm. જે લઘુ મગુની ફર્નિચર છે એ ન્યૂ ફર્મ લેશે નહીં. Liability of worker saving accounts of the firm Laghu Maghu was not taken by new firm. Liability માં worker saving account છે એ પણ new firm લેશે નહીં. The total capital of the new firm was to be rupees 1,20,000 which was to be in new P&L ratio of 3:2:1. Among all 4 partners, the difference was to be adjusted in cash. જે વધઘટની રકમ જેને લઈ આવવાની થશે એની પાસેથી કંપની ફર્મ લઈ લેશે અને વધારે જેને ચૂકવેલા હશે એને રિટર્ન કરી દેશે. Prepare a in the books of the firm Laghu Maghu. લઘુ મગુની બુકમાં profit and loss adjustment account, partnership capital account and a purchase of business account. B. In the books of the firm Jigu Paghu, એમાં profit and loss adjustment account and a partners capital account. C. In the books of new firm, so new capital account of partners cash and bank account અને બેલેન્સ શીટ આફ્ટર એમાલ્ગમેશન. આટલું આપણને પૂછ્યું છે તો આપણે તો પહેલા એ ફાઇન્ડ આઉટ કરી છે. તો આપણે લખ્યું રિક્વાયર્ડ અકાઉન્ટ નેસેસરી અકાઉન્ટ્સ ટુ ક્લોઝ ધી બુક્સ ઓફ લઘુ મગુ. તમારે ક્વેશ્ચન પહેલા લખી લેવાનો બુકમાં. હું અહીંયા અત્યારે ભણાવતો હોય ત્યારે તમારે ક્વેશ્ચનમાં ધ્યાન રાખવાનું કે હા આ એડજસ્ટમેન્ટની અહીંયા એન્ટ્રી આવી, આની એન્ટ્રી અહીંયા આવી, કારણ કે આપણે ડિસ્પ્લેમાં રકમ કરી અને આમ કરી તો તમને પછી જોવામાં ન મજા આવે. તો પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટમાં આપણે શું લખી છે તો કે એસેટ્સ અને લાયબિલિટીમાં જે ઇન્ક્રીઝ ડિક્રીઝ થયું હોય એ આપણે લખી છે. તો
તો એક વખત આપણે જોઈ લઈએ કે સ્ટોકમાં શું થયું છે. તો સ્ટોકની વેલ્યુ આટલી ગણી છે 34,500 લઘુમગુની. તો લઘુમગુનો સ્ટોક હતો 29,000 તો ઇન્ક્રીઝ થઈ. તો આપણે ઇન્ક્રીઝ થાય તો ક્રેડિટ સાઇડ લખી છે અને ડિક્રીઝ થાય તો ડેબિટ સાઇડ લખી છે. તો બાય સ્ટોક અકાઉન્ટ ઇન્ક્રીઝ કેટલો થયો તો કે 5,500. તો તમે એડજસ્ટમેન્ટમાં જોશો તો જો મશીનરી ડિક્રીઝ થતી હશે 3,000. પછી ડેટર્સ ઉપર બેડ ડેપ્ટ રાખવાનું છે તો એના પર્સન્ટેજ આપેલા છે 5%. તો તમે જોશો ડેટર જુઓ કેટલા છે 20,000 છે, એના 5% કરો તો 1,000 કાલખાત એટલે કે ડેટર્સ ડિક્રીઝ થાય. તો ડેબિટ સાઇડ લખાય બેડ ડેપ્ટ રિઝર્વ 1,000. અકાઉન્ટ ક્લોઝ કરી નાખો તો તમને ડેબિટ સાઇડ ગેપ આવે 1,500. તમે રેશિયો જોશે પ્રોફિટ એન્ડ લોસ નો ઓલ્ડ રેશિયો કેટલો છે લઘુમગુનો તો કે 2:1. તો ડેબિટ સાઇડ જો આવે તો લોસ હોય પ્રોફિટ હોય તો 2:1 માં આને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો તમે તો કેટલો પાર્ટ થાય લઘુનો 1,000 અને મગુનો 500. આ તો હવે બધાને ખ્યાલ આવી જ ગયો હોવો જોઈએ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ, કારણ કે એ બધા દાખલામાં આવે. કેપિટલ અકાઉન્ટ આવે તો કેપિટલ અકાઉન્ટમાં શું લખાય તો ક્રેડિટ સાઇડ બાય ઓપનિંગ બેલેન્સ તમને કેપિટલની આપેલી જો યાર 37,000 અને 11,000 એ લખી નાખવાની છે. પછી રિઝર્વ ફંડ આપ્યું છે 9,000. તો રિઝર્વ ફંડને 2:1 માં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખવાનું, રેશિયો 2:1 છે તો 6,000 3,000. ગુડવિલ આપેલી છે તમને એડજસ્ટમેન્ટમાં. ગુડવિલ કેટલી ગણી છે 9,000. તો ગુડવિલ એની ડિસ્ટ્રીબ્યુટ કરી નાખવાની છે કારણ કે ગુડવિલને રિટર્ન ઓફ કરવાની, ન્યૂ ફર્મ રિટર્ન ઓફ કરી નાખશે, માંડી વાળશે, લેશે નહીં. તો ગુડવિલ આપણે પ્રવેશ નિવૃત્તિમાં તમે ભણી ગયા છો. નવી કંપની નો લી અને રિટર્ન ઓફ કરી નાખે એટલે પાર્ટનરને વેચી દેવાની હોય. તો 2:1 માં 9,000 ને ડિસ્ટ્રીબ્યુટ કરો તો 6,000 and 3,000. પછી પ્રોફિટ આપેલો છે. આ પ્રોફિટ આપણે P&L અકાઉન્ટ એડજસ્ટમેન્ટ બનાવ્યું છે એમાં કેટલો પ્રોફિટ આવ્યો છે 1,500. અકાઉન્ટ ક્લોઝ તમે કરી નાખો એટલે તમને ક્લોઝિંગ કેપિટલ બેલેન્સ મળી જાય જે ન્યૂ ફોર્મમાં બતાવવાની હોય 50,000 અને 17,500. તો આ પાર્ટનર્સનું કેપિટલ અકાઉન્ટ. આમાં એક વધારાનું પરચેસ બિઝનેસ અકાઉન્ટ કીધું છે, પરચેસ ઓફ બિઝનેસ અકાઉન્ટ. તો આ જે ક્લોઝિંગ કેપિટલ આવી છે એ પહેલા અહીંયા ક્રેડિટ સાઇડ લખી નાખવાની બાય બેલેન્સ બ્રોટ ડાઉન, કારણ કે આટલા ચૂકવવાના કીએ છે થશે 67,500. પણ એમાંથી કઈ વસ્તુ ન્યૂ કંપની ને લે પરચેસ ઓફ બિઝનેસ એટલે બિઝનેસને પરચેસ કરી લે છે તો કેટલા રૂપિયા ચૂકવવાના થશે ન્યૂ કંપની ઈ. તો 67,500 ની કેપિટલ છે. તો એમાં હવે કઈ વસ્તુ નહીં લે તો કે જો એડજસ્ટમેન્ટમાં કીધું છે કે વર્કર સેવિંગ અકાઉન્ટ ઓફ ધી ફર્મ લઘુમગુ વોઝ નોટ ટેકન બાય ન્યૂ ફર્મ. નવી ફર્મ આ લેશે નહીં તો આપણે એને ક્રેડિટ કરી નાખવા પડે એટલે કે એટલા ઓછા ચૂકવવાના થાય બાય વર્કર્સ સેવિંગ અકાઉન્ટ 3,000. હવે એસેટ્સમાં કાંઈ એવી છે કે નથી લેતા તો કે હા ફર્નિચર છે, ફર્નિચર ઓફ ફર્મ લઘુમગુ વોઝ નોટ ટેકન બાય ન્યૂ ફર્મ. તો 6,000 જે લઘુમગુની છે એ લેશે નહીં ફર્નિચર. તો ફર્નિચર નો લે તો એને ડેબિટ સાઇડ લખવા પડે કારણ કે એટલું પેમેન્ટ કરવાનું ન થાય ને 6,000. તો હવે અકાઉન્ટ તમે ક્લોઝ કરો તો 70,500 તો ટોટલ કેટલા પે કરવાના થાય ન્યૂ ફર્મની ખરેખર કેપિટલ કેટલી કહેવાય 64,500 ગણાય. એને 2:1 માં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો તો આ બેને કેટલા ની કેપિટલ ગણાય 43,000 અને 21,500. બરાબર. તો આ પરચેસ ઓફ બિઝનેસ નું અકાઉન્ટ એમાં કઈ આવે તો કે આ જ ક્લોઝિંગ કેપિટલ લઈ લેવાની હોય અને નોટ ટેકન ઓવર હોય. લાયબિલિટી હોય તો ક્રેડિટ મૂકો, એસેટ્સ હોય તો ડેબિટ મૂકો, બાકીનો જે ગેપ આવે એને રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દો. આ આપણે ફર્સ્ટ કામ થઈ ગયું એ સેક્શન આપણો પૂરો થયો. બી સેક્શન શું છે તો કે જીગુ અને પગુ છે.
એનું P&L એડજસ્ટમેન્ટ અને પાર્ટનર્સ કેપિટલ કરવાનું છે, જેમ આપણે લઘુ અને મગુનું કર્યું એમ. તો required account necessary accounts to close the books of Jigu and Pagu. તો profit and loss adjustment માં તો તમારે એડજસ્ટમેન્ટ જોઈ લેવાના. એમાં કઈ કઈ તો કે મશીનરી ડિક્રીઝ થાય છે જીગુ અને પગુને 3000 અને BDR રાખવાનું છે જેમ આગળમાં આપણે રાખ્યું હતું એમ 5%, 725. બીજી કાંઈ એન્ટ્રી છે નહીં. ક્રેડિટ સાઇડ ગેપ આવે તો લોસ કહેવાય. તો એનો રેશિયો કેટલો છે તો કે 2:3, 3:2 કે એવું કંઈક આપેલું છે શરૂઆતમાં. તમને જો આ રહ્યું 3:2 આપેલો છે રેશિયો. તો એ રેશિયોમાં તમારે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાના છે. આ જો તમને એક્સપ્લેન જ ખાલી કરવાના હોય, કારણ કે અકાઉન્ટ આપણે શરૂઆતના 4 સમમાં કરાવ્યા એટલે હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ. 3:2 માં ડિસ્ટ્રીબ્યુટ કરો એટલે 3725 ને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખવાના. અકાઉન્ટ ક્લોઝ થઈ ગયો. તો પાર્ટનર્સ કેપિટલમાં પહેલા જ લોસ છે તો ડેબિટ સાઇડ લખવો પડે. લોસ ટ્રાન્સફર ટુ P&L account 2235, 1490. ક્રેડિટ સાઇડ શું આવે તો આપણે એમાં જેમ લખ્યું હતું આમાં ઓપનિંગ બેલેન્સ એમ ઓપનિંગ બેલેન્સ આવે અને રિઝર્વ ફંડ તો કાંઈ છે નહીં. ઓપનિંગ બેલેન્સ 25,000 and 15,000. તો 25,000 and 15,000 લખ્યા. અકાઉન્ટ ક્લોઝ કરી નાખો તો ક્લોઝિંગ કેપિટલ મળી ગઈ બંનેની 22,765 and 13,510. આ આપણું સેકન્ડમાં પૂરું થઈ ગયું. નંબર 3, in the books of new firm. તો અહીંયાથી in the books of new firm. તો ન્યૂ ફોર્મમાં કેપિટલ અકાઉન્ટ કીધું છે. તો ન્યૂ ફોર્મમાં તો ચારે ચાર પાર્ટનર છે. તો ચારેય પાર્ટનરના નામ લખ્યા લઘુ, મગુ, જીગુ, પગુ, ડેબિટ અને ક્રેડિટ. તો ગુડવિલ આપણે રિટર્ન ઓફ કરવાની છે. પહેલાનો રેશિયો છે 3:2 અને બીજાનો રેશિયો છે 2:1. બરાબર છે. પેલા અહીંયા બાય બેલેન્સ બ્રોટ ડાઉન લખી નાખી. જો અહીંયા કેપિટલ એકાઉન્ટમાં આવી હોય 43 ક્યાં છે 43,021,500 આવી હતી પરચેસમાં અને બીજાના કેપિટલ અકાઉન્ટમાં આવી હતી 22,765, 13,510. બરાબર છે. પછી ગુડવિલ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરેલી જ હતી. હા, રેશિયો ક્યાં ગયો? નવો રેશિયો ગુડવિલ કેટલી કંપનીએ નક્કી કરેલી છે એડજસ્ટમેન્ટમાં આપેલી હતી. વેલ્યુ ઓફ ગુડવિલ ઓફ ધી ફર્મ લઘુ મગુ ફિક્સ્ડ 9,000. ગુડવિલ is to be written off in the books of new firm. તો ન્યૂ ફર્મનો જે ન્યૂ રેશિયો છે એમાં તો ઓલી ગુડવિલ આપણને કેટલી આપેલી છે એડજસ્ટમેન્ટમાં? ગુડવિલ 9,000 છે એને રિટર્ન ઓફ કરી નાખવાની છે. ગુડવિલ is to be written off in the books of new firm. ન્યૂ ફર્મ રિટર્ન ઓફ કરી નાખે છે. ન્યૂ ફર્મ એટલે અહીંયા નવો રેશિયો જે તમને આપેલો છે 3:2:2:1 માં એને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખવાની. તો 9,000 છે એને આ ડિસ્ટ્રીબ્યુટ કરો એટલે આ ચાર પાર્ટ તમને મળી જશે. અને ક્લોઝિંગ કેપિટલ કેટલી રાખવાની થશે તો એ આપણને ટોટલ કેપિટલ આપી દીધી છે. જો 1,20,000 આપી છે 1,20,000 ને આ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખવાની એટલે ચારેયની ક્લોઝિંગ કેપિટલ મળી જશે 45,000, 30,000, 30,000 and 15,000. અકાઉન્ટ ક્લોઝ કરશો એટલે બાય બેંક અકાઉન્ટ. બરાબર છે. આટલા રૂપિયા બધાય પાસેથી લેવાના થશે 5,375, 10,750, 9,485 and 2,615. તો આ ન્યૂ ફર્મનું કેપિટલ અકાઉન્ટ હતું જેમાં ચારે ચાર પાર્ટનર્સ આવે. કેશ બેંક અકાઉન્ટ
તો કેશ બેંક અકાઉન્ટમાં જોવો જોઈએ બેલેન્સ કેટલી છે કેશ બેલેન્સ 10,000 અને આની છે 500 તો ન્યૂ ફોર્મ પાસે પહેલા તો આ રૂપિયા આવશે 10,000 અને 500 એટલે 10,500 ઓપનિંગ બેલેન્સ લખી બાકીના ક્યાં આવશે તો કે આ બધાય પાસેથી આટલા આટલા રૂપિયા હજી લેવાના છે ન્યૂ ફોર્મે તો આ ચારેયનો ટોટલ કરો તો 28,225 તો ક્લોઝિંગ બેલેન્સ કેટલી ન્યૂ ફોર્મ પાસે રહેશે 38,725 તો આ કેશ એકાઉન્ટ અને કેપિટલ એકાઉન્ટ થઈ ગયા અને હવે આપણે બેલેન્સ શીટ બનાવવાનું છે બેલેન્સ શીટ ઓફ ધી ન્યૂ ફોર્મ ઇન્ડિયન ટ્રેડર્સ આનું ઇન્ડિયન ટ્રેડર્સ નામ છે શું નામ છે આપેલું નથી ફોર્મનું ન્યૂ ફોર્મ જ કરી નાખે ઇન્ડિયન ટ્રેડર્સ ખોટું લખાઈ ન્યૂ ફોર્મ જ રાખે as on 1st April 2016 નામ આપેલું નથી ને ભાઈ ખ્યાલ નથી રકમ ભરી જોઈને ના આપેલું નથી તો બેલેન્સ શીટમાં જોઈન્ટ એન્ટ્રી આપણે આપતું જવાનું છે આગળ આપણે કરેલા છે મશીનરી તો 44,000 કઈ રીતે આવ્યા એકાદી બે એન્ટ્રી આપણે જોઈ લઈએ તો અહીંયા 30,000 છે મશીનરી આપણે ડિક્રીઝ કરી હતી 3,000 તો આની વેલ્યુ કેટલી ગણવાની હતી 27,000 અને આની ડિક્રીઝ કરી હતી 3,000 એટલે ભાઈ કેટલી થાય બેની ડિક્રીઝ થઈને આની 27,000 અને ઓની 17,000 20,000 ના 15% ઘટાડી નાખ્યા છે આપણે 3,000 આમાંથી ઘટાડવાના છે 3,000 આમાંથી પછી બેનો ટોટલ કરવાનો કેટલી વધી તો કે 44,000 44,000 આવી રીતે બેલેન્સ શીટમાં બંનેના ટોટલ લખતું જવાનું છે ફર્નિચર તો ફર્નિચર જોશો તમે તો એક કંપનીના તો લીધા જ નથી ફર્નિચર એડજસ્ટમેન્ટમાં કીધું જ છે જો પાંચમામાં લઘુ મગુના નહીં લઈએ તો આ ખાલી જીગુ પગુના જ રાખવાના થાય તો 2,000 છે તો ફર્નિચરમાં લખ્યા આપણે 2,000 પછી સ્ટોક બેનો ટોટલ કરીને લખવાનો છે ડેટર્સ બેના ટોટલ કરીને લખવાના એમાંથી જે બેનું બીડીઆર રાખ્યું છે 5% એ લખવાનું છે નેટ ડેટર્સ એવા 32,775 પ્રીપેડ એક્સપેન્સનો ટોટલ કરી નાખો બિલ્સ રિસીવેબલનો ટોટલ કરી નાખો અને બેંક બેલેન્સ આપણે આ લાસ્ટ જે વર્કિંગ નોટ કરી છે અકાઉન્ટ કર્યું છે એની ક્લોઝિંગ બેલેન્સ લખવાની છે ડેબિટ સાઇડ તો કેપિટલ ચારેની કેટલી તો અહીંયા આપણે કેપિટલ અકાઉન્ટમાં લખેલું છે ન્યૂ ફોર્મની જે કેપિટલ છે અહીંયાથી ન લખો તો જો અહીંયા એડજસ્ટમેન્ટમાં તમને દરેક દાખલામાં આપેલી જશે કે ટોટલ 1,20,000 છે એને 3:2:1 માં ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે તો 1,20,000 ને તમે રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો એટલે આ રીતના પાર્ટ ચારેય મળી જશે આ 1,20,000 ટોટલ થયા એને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખવાના એટલે કેપિટલ ચારેયની મળી જશે ક્રેડિટર્સનો ટોટલ કરી નાખો બેંક લોનનો ટોટલ કરી નાખો અને બિલ્સ પેએબલનો ટોટલ કરી નાખો આમાં રિઝર્વ કે ફંડ કાંઈ આવે નહીં તો ટોટલ ઓફ બેલેન્સ શીટ 1,80,000 તો અહીંયા અમાલ્ગમેશન ઓફ પાર્ટનરશિપ ફોર્મનું આપણે ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં બે ચેપ્ટર પૂરા થઈ ગયા છે બરાબર છે એકાઉન્ટિંગ એન્ડ 1 એ આપણું અકાઉન્ટ છે એમાંય આપણે બે ચેપ્ટર પૂરા કર્યા છે એન્ટરપ્રિન્યોરશિપમાં કંઈક સારું એવું પૂરું થઈ ગયું છે સાહેબ વાત કરતા હતા ઇકોનોમિકમાં 70-80% કોર્સ પૂરો થઈ ગયો છે તો હવે તમારા લેક્ચર એસએસપી અને ઇંગ્લિશ એના હવે આપણે આ લેક્ચર પૂરા થાય એટલે હવે સ્ટાર્ટ થશે તમારે બધુંય ઘરે તૈયારી કરતું રહેવાનું છે એક્ઝામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આવશે નહીતર કાંઈ લાસ્ટમાં ભેગું થશે નહીં એક તો ઇંગ્લિશ મીડિયમ છે આપણે અહીંયા જેટલું કરાવી એટલું જ કરજો એનાથી વિશેષ કાંઈ આવશે નહીં એવા જ અહીંયા આપણે દાખલા લીધેલા છે હવે કદાચ એકાઉન્ટમાં આપણે વળી પાછા ઓલા અકાઉન્ટમાં અકાઉન્ટિંગ 1માં જે બાકીના બે ચેપ્ટર છે એ પહેલાં પૂર્ણ કરશું અને પછી વળી પાછા આ એકાઉન્ટમાં આવશું ઓકે થેન્ક યુ વેરી મચ